એક વખતની વાત છે, ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. રમેશ ખૂબ મહેનતુ હતો, પણ તેની કિસ્મત હંમેશા તેની સામે જ ઊભી રહેતી. ખેતરમાં મહેનત કરતો છતાં પાક સારો થતો નહોતો. ઘરમાં ગરીબી, દેવું અને ચિંતા સિવાય કશું નહોતું. રમેશ અને તેની પત્ની ગીતાબેન એક જ આશરો હતો, ચામુંડા માતા. ગામને થોડે દૂર એક જૂનું મંદિર હતું, જ્યાં ચામુંડા માતાની પ્રાચીન પ્રતિમા સ્થાપિત હતી. ગામના લોકો કહેતા કે આ મંદિર બહુ ચમત્કારી છે. જે ભક્ત સાચા દિલથી પ્રાર્થના કરે તેની મુશ્કેલમાં દૂર કરી દેશે. દર સવારે રમેશ ખેતરમાં જવા પહેલા તે મંદિરે જતો. હાથ જોડીને કહેતો, હે માં ચામુંડા, હું ગરીબ છું, પણ તમારા ઉપર મારો વિશ્વાસ અડંગ છે. મારી મહેનતને ફળ આપજો. મંદિરમાં એક વૃદ્ધ પૂજારી રહેતા. તેઓ રમેશને રોજ આવતો જોઈને કહેતા, બેટા, માં ચામુંડા ભક્તોની પરીક્ષા લેશે. ધીરજ રાખજે, એક દિવસ જરૂર તારી મુશ્કેલી દૂર થશે. પસાર થતા ગયા. એક વર્ષ તો એવું આવ્યું કે વરસાદ જ પડ્યો નહીં. આખું ગામ દુઃખી થઈ ગયું. ખેતરો સુકાઈ ગયા. લોકો શહેરમાં કામ શોધવા લાગ્યા. રમેશના ઘરમાં તો અનાજ પણ બાકી નહોતું. ગીતા બોલી, રમેશ, હવે શું કરવું? બાળકોને ખવડાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. રમેશ થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમે અવાજે બોલ્યો, ગીતા, હું શહેર જઈને કામ કરી આવું. કદાચ ત્યાં કંઈક કમાઈ શકું. પણ ગીતા બોલી, તમે હંમેશા કહો છો કે માં ચામુંડા આપણું રક્ષણ કરશે, તો હવે વિશ્વાસ કેમ છોડો છો? સાંભળીને રમેશ ફરી મંદિર તરફ ચાલ્યો. તે રાત્રે અમાસ હતી. આખું મંદિર શાંત હતું. દીવો ધીમે ધીમે બળી રહ્યો હતો. રમેશ માતાની પ્રતિમા સામે બેઠો અને આંખોમાં આંસુ લઈને બોલ્યો, માં, ક્યારેક તમારો વિશ્વાસ તોડ્યો નથી, પણ હવે મારી શક્તિ ખૂટી રહી છે. જો હું કંઈક ભૂલ કરી હોય તો મને માફ કરજો. એટલામાં અચાનક મંદિરમાં એક તેજ પ્રકાશ ફેલાયો. રમેશ ડરી ગયો. તેને લાગ્યું કે કદાચ કોઈ દિવ્ય શક્તિ અહીં છે. એક મધુર અવાજ સંભળાયો, રમેશ, ડરશો નહીં, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. આંખો ખોલી. તેને લાગ્યું કે માતાની પ્રતિમા જીવંત બની ગઈ છે, પરંતુ થોડા પળમાં પ્રકાશ ગાયબ થઈ ગયો. રમેશ વિચારી રહ્યો હતો કે આ સપનું હતું કે હકીકત. બીજા દિવસે સવારમાં રમેશ ખેતર ગયો. ત્યાં તેને જમીન પર કંઈક ચમકતું દેખાયું. નજીક જઈને જોયું તો એક નાની ચાંદીની મૂર્તિ હતી, ચામુંડા માતાની. રમેશ આશ્ચર્યમાં પડી ગયો. તેણે મૂર્તિ હાથમાં લઈને કહ્યું, માં, શું આ તમારો સંકેત છે? તે દિવસ પછી રમેશના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. વરસાદ પડ્યો. ખેતરમાં પાક સારો થયો. લોકો પણ કહેવા લાગ્યા કે રમેશ પર માં ચામુંડાની ખાસ કૃપા છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે માં ચામુંડા રમેશની સાચી પરીક્ષા હજુ લેવા જઈ રહ્યા હતા. એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો. તેને સીધો રમેશના ઘરે ગયો અને બોલ્યો, બેટા, તારા ઘરમાં જે ચાંદીની મૂર્તિ છે તે સામાન્ય નથી, તે ચમત્કારી છે. જો તું તેનું સાચું રહસ્ય જાણવા માંગે છે તો મારે એક કઠિન માર્ગ પર ચાલવું પડશે. રમેશ આશ્ચર્યમાં પડી ગયો. મહારાજ, કયો માર્ગ? સાધુ બોલ્યા, આવતી અમાસની રાત્રે તારે એકલો જંગલમાં આવેલ પ્રાચીન મંદિરે આવવું પડશે. ત્યાં તને માં ચામુંડાનું સાચું દર્શન થશે. ડરી ગયો, કારણ કે ગામના લોકો કહેતા કે તે જંગલમાં રાત્રે અજાણી શક્તિઓ રહે છે. પણ રમેશના દિલમાં માતા પર અડંગ વિશ્વાસ હતો. તે બોલ્યો, જો આ માં ચામુંડાની ઈચ્છા છે તો હું જરૂર જઈશ. સ્મિત કરીને ચાલ્યા ગયા. હવે રમેશના મનમાં એક જ વિચાર હતો, આવતી અમાસની રાત્રે શું થશે? શું ખરેખર માં ચામુંડા તેને દર્શન આપશે કે પછી તેની સામે કોઈ મોટી મુશ્કેલી ઊભી થશે? આ રહસ્ય જાણવા માટે આગળની કથા સાંભળો. માં ચામુંડા ચમત્કારી વાર્તા પાર્ટ 2, જ્યાં રમેશના જીવનમાં એક એવી ઘટના બને છે આખા ગામને હચમચાવી દેશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું પાર્ટ 2માં. ત્યાં સુધી જય માતાજી.